નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન ઇનોર્બિટ 4 રસ્તાથી ગુંજન ટાવર તરફ જતા રસ્તા પર આવેલ વળાંક પાસેથી એક ઇસમને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીનું નામ યુવરાજસિંહ સતીશચંદ્ર આમલિયાર છે. પોલીસે આરોપીની અંગ ઝડતી કરતા તેની પાસેથી 19 નંગ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તથા પ્લાસ્ટિક ક્વોટરિયા, એક એક્ટિવા, એક એપલ કંપનીનો આઈફોન, એક લેપટોપ બેગ અને રોકડા રૂપિયા 3,500 મળીને કુલ રૂપિયા 84,709નો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.